હર હર મહાદેવ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બોલી કાકા અમે બે આજ લેટ છીએ, કેમ કે હું એ ખુરશીમાં ભૂઈ ગયો હતો અને આ લેટ ઉઠે. આ તો લેટ જ ઉઠીશું, બરોબર. ઠંડી વધારે એટલે કે ઠંડી તો હું કેટલા વાગે ઊઠ્યો તો? હું 11:30 12 વાગે ઊઠ્યો તો. ઊંઘ જ નથી આવતી. મોરું મારું બાઈક પડ્યું છે રૂમ પર. ભાઈ થઈ જવાના, આજે બરફ થઈ જવાના. શિમલા મનાલી. ચલો નીકળીએ ઘેર. फुल है ઓ અને હારા લગન, મારે હારા લગન. આ બધું ઘણા થવા માંડ્યું છે. શું કેવું? અમે તો લખાણમાં લખીને આવવાના. શું લખણ? રજા. આ ભાઈ લખીને આવીએ. તો ઘેર આવી જાય છીએ અને હવે જોઈએ. વિડીયો એડિટ કર્યો ને, હજી વિડીયો એડિટ કર્યો નહીં. હવે એડિટ કરું. અલા નહીં રહેતો ઘેર યાર, નહીં રહ્યો તો ઘેર નહીં રહેતો. હેલો ગાઈસ, તો જુઓ મને કે જમવા નતું આપવાનું, ચેવા આવી ગયા રે જોજે. હું વળી હુઈ ગયો તો, હું કોઈ આપવાનું નહીં, મારે જવું નહીં. લાગે એવું પણ અરે હે ને બાકી ના મેલું. શું કહેવા છે? બે જાય આપણે ખાવા બે ખાઈએ. बाजू खोलवा दीजिए ना मंदिर में ચાલો ચાલુ આપણે પતી ગયું. હવે ખાઈ રહ્યા. ચાલો. મમ્મી જુઓ, આપણે ઘેર હોય એટલે મમ્મીને લઈને ગમવા જોઈએ. આપણે લેવાનું છે માટે ખોરાક. અમારા રઘુભાઈ ખોરાક લેવાનું બતાવું આ તો બેસવાનું બેસવાનું ખરીદી કર જ કરે. ફૂલે હા પટ્ટો તૂટી ગયો. એ તો પછી પેલો પટ્ટો લેવો પણ પછી વચ્ચે ઘૂઘરો ગાલશે તો આને મેર ખાય. વચ્ચે હોલ પાડ દેવો પર. હોલ મોટો કરાવો પર તાને મેર ખાય. ટૂંકો પર ઘરાથી મોટો ભરતું એનો નહીં. મમ્મી હે ને કે ગામમાં એટલે બેસવા બધું ખરીદી કર જ કરે. બળક્યા માતા પટ્ટો લે. બ્લેક આલો બ્લેક. બ્લેક આલો બ્લેક. તા તો બેસે ખરીદે કોક ના કોક ચાલુ જ હોય. એવું કીધું ખાલી બે હોકોરો જ લેવાની, પેલા કરતા મજબૂત નહીં. મમ્મી રેડ જ લઈ લે મોહન મારું, પેલું મજબૂત મજબૂત નહીં પટ્ટો. આ ગઈ દેખાય લાલ હોય તો ઘરામાં. પેલો પટ્ટો જો પેલો પટ્ટો જો, બે એમાં ફરક છે જો ખાલી તું. છે ને હું કહું વાત સાચી જ હોય. લઈ લીધા ફાઇનલ કરી.
પોકરો ખોલાઈ દેવા તો ને. હેલો ગાઈસ, તો જુઓ અરે ભેંસો દઉં છું આજે મમ્મી નહીં તે એક ભેંસ દોવા બેઠો છે. અરે મને એવું લાગે કે લોચા મારજી દુકાને જેવો નહીં નું કારણ છે કે મારી તબિયત બગડી જઈ. નોકરી પર રજા મળતી નહીં અને તબિયત બગડી છે અને મારી મમ્મી આવી જશે જુઓ ત્રીસ એકા લઈ પપ્પાને બધા ટેન ટેન. ચલો મળીએ. હેલો ગાઈસ, તબિયત બગડી રૂપિયાની એક શેઠ લોકો જો ખાલી કેટલી એટલે તમે ટોપિક બોલો. 100 રૂપિયાની એક આવો. તબિયત ખરાબ છે જોઈએ કાલે છે. તો ગાઈસ તો જોવે અરે બધા બ્લોગમાં આપવાની ના પાડે હવે કંટાળ્યા અરે બધા. તો કઈ એક વાતનું ખોટું લાગ્યું હું બોલ્યો ને એવું. અરે એ કેવલા અંતે એવું એ વાત આવી ને ત્યાં અરે એટલે ઉભા જ નહીં રહ્યા. બાપુ પણ ખોટું લાગ્યું હું બોલ્યો પણ સાચી વાત હતી ખોટી વાત નથી બરોબર.